રબારી સરદારભાઈ અચળાભાઈ, ગામ રાટીલા, તાલુકો દિયોદર। અમારા ગામમાં ભારતમાલા રોડ આવેલો છે। અમારી ખેડૂતની જમીન 21 રૂપિયાના ભાવે અને પાણીના અને છાસના ભાવને અમારી જમીન લીધેલી બેઠેલી સરકાર આજે ખોટું અન્યાય કરી રહી છે ખેડૂતમાં। 2019ની અંદરમાં અમારા જોડની ભારતમાલા રોડનો સર્વે થયેલો છે અને 21 અને 22 એક દિવસમાં બેઠેલી સરકારે ભાજપના માણસ આગેવાનો મળેલા અંદરના માણે છે એને કરી અને 4300 રૂપિયા અને 5000 રૂપિયા એ ફૂટના લીધેલા છે। અમારા ખેડૂતનો અન્યાય થયો છે, એના માટે લડીશ। અમે જીવ આપી દઈશ પણ જમીન તો નહીં આપીએ। અમારી જમીન એ અમારી માં છે। અમારી માં ગદારી આ બેઠેલી સરકાર ભાજપે કરેલો છે, અન્યાય કરેલો છે। આજે અમને ન્યાય નહીં મળે એટલા દિવસ અમારે ગાંધીનગર જવું પડશે, જશું। જીવ આપી દઈશ પણ જમીન તો નહીં આપી, આજે નહીં આપીએ ને કાલે નહીં આપી। એટલે બેઠેલી સરકારને ભલે ધ્યાનમાં રાખવું એટલું રાખે। આ બેઠેલા અંદરના મોટા મોટા માણસો ખેડૂતોની જમીન, મારા બાજુમાં જમીનને 1 હેક્ટરના રૂપિયા 7 કરોડ રૂપિયા અને મારા પાડે જમીનને 2 જમીનમાં તો બાજરી થાય છે, એ કંઈ હોનું નહીં પાકતું। જમીનમાં તો 2 હરખી ખેડૂતનો અન્યાય કેમ કર્યો છે? બેઠેલી સરકારને ધ્યાન રાખવું જોઈએ કે આ અન્યાય કેમ કરો છો? બેઠા બેઠા મોટા મોટા માણસે પૈસા લઈ લીધા છે 50% ભાવના અને ખેડૂતોને 20 રૂપિયા અને 21 આ બેઠેલી આ આપણું કપડું લેવા જાય ને તો 21 રૂપિયા નહીં મળતું મીટર। અમારી જમીન લીધેલી છે, એની અમારી વેદના છે। જય જવાન જય કિસાન। મારું નામ વાઘલા દનાભાઈ હરનાથભાઈ, ગામ રોટીલા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। થરાદથી અમદાવાદ એક્સપ્રેસ હવે નીકળે એની રેલીમાં મને આ પાલનપુર રેલી કાઢવા ટ્રેક્ટર સહિત રેલીઓ લઈને આવ્યા હતા ખેડૂતો બધા। તમામ ખેડૂતો હાજર છે। અમારા ખેડૂત સાથે અન્યાય થયો છે। જે ખેડૂતોને 21 રૂપિયા વળતર આપ્યું છે, એને વાળાને 4355 રૂપિયા આપ્યું છે મીટરનો ભાવ। એ તો અન્યાય જ છે ને ખેડૂતને। ખેડૂતોને સરકારના બધા સરકાર દીકરા, એક દીકરો કાપાસો હોય ને ખેડૂતો ના કીધા છે। આની અંદર નેતાઓ અને કર્મચારીઓ, અધિકારીઓ બધા મળેલી ભક્તિ છે। આમાં ખેડૂત સાથે અન્યાય છે, જાહેરમાં આપણે કહેશું।